નમસ્કાર મિત્રો, સૌથી પહેલાં તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ વિડીયોમાં. આજે આપણા ડેલી વ્લોગનો 8મો દિવસ છે. શરૂઆતમાં તો મેં વિચાર્યું હતું કે દરરોજ વ્લોગ બનાવીશ, પણ દરરોજ વ્લોગ વિડીયોમાં શું બોલીશ અને શેનો વિડીયો અપલોડ કરીશ એવી ચિંતા હતી. પણ મિત્રો, જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ મનમાં કોન્ફિડન્સ આવ્યો કે હું કરી શકીશ, કે દરરોજ કેમેરો હાથમાં લઈને કંઈક નવું નવું બોલું અને તમારા જેવા મિત્રો સાથે નવી નવી વાતો કરવી અને નવું નવું બતાવવું. તમારા બધાના સપોર્ટ વગર અધૂરું છે, કેમ કે તમારો સપોર્ટ હશે ને તો જ મિત્રો હું વિડીયો બનાવી શકીશ. ઘણા મિત્રો લાઈક કરે છે, શેર કરે છે, એમનો ખૂબ ખૂબ આભાર. કે એમના એક લાઈક અને શેરથી નવા વિડીયો બનાવવાની ઈચ્છા થાય. કે હું કોઈ પ્રોફેશનલ બ્લોગ નથી, હું પણ નવો જ છું. બધા નવા નવા માણસોની જેમ હું પણ અત્યારે શીખી જ રહ્યો છું. કારણ કે આપણે મોટા બ્લોગર બનાવવાની ડાયરેક્ટ ઈચ્છા રાખીએ તો શરૂઆત જ ના કરી શકીએ. કારણ કે શરૂઆત કરીએ ત્યારે તો નાના માણસથી જ થાય છે, ડાયરેક્ટ કંઈ મોટા બ્લોગર નથી બની જવાતું. જે આવડે છે અને જ્યાંથી આવડે છે ત્યાંથી જ શરૂઆત કરીએ છીએ. એ તો હજી અઠવાડિયું થયું છે. આગળ જતાં થોડો થોડો સુધારો વધારો કરીશું અને તમને કંઈક અલગ અલગ બધું બતાવીશું. કોઈક દિવસ ગામડાનો નજારો હશે, કોઈક દિવસ કામકાજનો હોય, કોઈક દિવસ ટ્રાવેલિંગનો હોય. કારણ કે હમણાં થોડા 2 દિવસમાં રક્ષાબંધન નજીક આવે છે, એટલે તમને ટ્રાવેલિંગનો વિડીયો પણ જોવા મળશે. તમે પણ મારી સાથે જોડાયેલા રહેજો અને તમારો સપોર્ટ એ જ અમને આગળ લાવશે. બાકી તમારા સપોર્ટ વગર કંઈ જ નથી. તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો હમણાં માટે બસ આટલું. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી.